બનાસકાંઠામાં નથી અટકી રહ્યો રખડતા ઢોરનો આતંક। ધાનેરા શહેરમાં આવેલી કૈલાશ સોસાયટીમાં બે સાંઢ વચ્ચે યુદ્ધ ખેલાયો। સાંઢની આ લડાઈના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો। આ પ્રકારની ઘટના વારંવાર બને છે। સાંઢની લડાઈ અને રખડતા ઢોરના કારણે અકસ્માતની ઘટનાઓ બને છે। આ ઉપરાંત વેપારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે। છતાં ધાનેરા પાલિકાના ભાજપના શાસકો ઢોરના ત્રાસને ડામવામાં નિષ્ફળ નીવડ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા વસંત તિરગર। વસંત, રખડતા પશુઓનો ત્રાસ, અત્યારે પાલિકાની કોઈ કામગીરી ખરા? પૂનમ, મહત્વની વાત છે કે ધાનેરા શહેરમાં અનેક વાર આ રખડતા ઢોરના કારણે અકસ્માત તો ક્યાંક ધંધાદારીઓને નુકસાન થઈ રહ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે કૈલાશ જે સોસાયટી છે તેમાં આ બે સાંઢ છે તે યુદ્ધે ચડ્યા ત્યારે જે રહીશો છે તેમાં પણ ફફડાટ ફેલાયો હતો। જો કે સ્થાનિકોએ આ બંને સાંઢને છૂટા કરવા માટે મહેનત કરી, પરંતુ જે આખલાઓ છે તે સદંતર લડતા રહ્યા। એના કારણે હાલ રહીશોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને નગરપાલિકા વિસ્તારનું આ નગરોળ તંત્રના પાપે જ ક્યાંક જે રહીશોને ભોગવવાનો વારો આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ધાનેરા અનેક વાર લારી ગલ્લાઓ પણ આ રખડતા સાંઢોએ ઊંધા વાળ્યા હોય તેવી પણ ઘટના સામે આવી હતી। ફરી એકવાર આ રખડતા ઢોરના આતંકથી શહેરીજનો પરેશાન છે। પૂનમ, આભાર આપનો તમામ માહિતી બદલ વસંત।